નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। જો આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમારા ગામની અંદર અલગ અલગ ઉજવણી થઈ રહી છે, તમને બતાવવાની કોશિશ કરશું। અંત સુધી બન્યા રહેજો। જો આ ગાય માતા છે તો આપણે દાન કરતી વખતે એવું ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે કેવી ગાયને દાન કરીએ છીએ। જો ગાયને જ દાન કરવું હોય તો ઉપર કુંધ હોય આવી જ ગાયને દાન કરવું જોઈએ। બાકી આપણો ધ્યેય પશુઓને દાન કરવાનો હોય તો ભેંસ કે હોલેસ્ટ્રી જર્સી કોઈ પણને આપણે દાન કરી શકીએ, કોઈ પણ નિરણ કે અન્ય ખવડાવી શકીએ। પણ ખાસ જો આપણે ગાય માતાને દાન કરવાનો હેતુ હોય તો ફરજિયાતપણે ચોક્કસથી હું એવું માનું છું કે ઉપર જેને કુંધ હોય એ જ ગાયને ગાય માતા કહી શકાય। બાકી જર્સી હોલેસ્ટ્રી તો પશુમાં ગણી શકાય, દૂધ આપતા પશુમાં। પણ ગાયમાં તો જો આવી રીતના સરસ મજાની ઉપર કુંધ હોય જેને કોટ કહેતા હોય, એવી કોટવાળી ગાય બળદ બધાને દાન આપણે કરી શકીએ। આ ગાય માતાની ખરી પારખવાની નિશાની છે। આગળ વાત કરીએ તો ગાયોને અમારા ગામડામાં ગોંદરે નિરણ નાખવામાં આવે છે, અને જો અહીંયા તગારામાં જે ખાય છે ઘૂઘરી, એમની પણ આગળ વાત કરીએ। જો આ સરસ મજાની ઘૂઘરી અમારા મીઠાપુર નકી ગામમાં ઘરે ઘરેથી બેનો આપવા આવે છે। જેની ઘરે ગાય હોય ને તેના ઘરે આવું તગારું હોય ને તગારામાં બધા એક એક રકાબી બબે રકાબી યથાશક્તિ ઘૂઘરી નાખવા આવતો હોય છે। એ દાનના રૂપે બહેનો એવું દાન કરે છે, અને ભાઈઓ ખેતી કરતા ખેડૂતો આ બધી ગાયોને નિરણ સૂકી નિરણ હોય, કોઈની પાસે લીલી નિરણ હોય, ઝાડ કરબ, દરેક વસ્તુ દરેક ખેડૂતો ટૂંકમાં જે કોઈ દાન કરવા ઈચ્છતા હોય તે આવી રીતના ગાયોના ગોંદરે ગાયોને નિરણ નાખીને દાન કરતા હોય છે। આ અમારા ગામની પરંપરા છે, જૂની પરંપરા કહીએ તો જૂની છે। જો આ લીલી નિરણ છે તો અહીંયા તમને આ કેવી રીતના નાખે છે એ પણ બતાવીએ। આગળ એક ટ્રેક્ટર પણ આવે છે, જો આમાં પણ લીલી નિરણ છે। આગળ આપણે સૂકી નિરણ પણ બતાવી। તો આવી રીતના જેની વાડીએ જેવી નિરણ હોય એવી નિરણનું દાન કરતા હોય છે। જો આગળ નિરણ રોડની એક સાઈડમાં નાખી જાય છે, અને પાછળથી ગાયો આવી રીતના